લોકોના જીવન જરૂરિયાતની બીજી કડી દવાઓ બની ગઈ છે. એવા સંજોગોમાં દર્દીઓને છેલ્લા ઘણા સમયથી અમુક સંજોગો વસાત દવાના આડઅસરનો ભોગ બનવું પડતું હોય છે. લોકોમાં દવાની આડઅસર વિશે ચિંતા કરવાનું ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. રાજકોટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના મંત્રી અમિનેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર મલ્ટીનેશનલ કંપનીઓ દવાના પેકેજિંગની માહિતી બોક્સ અંદર પત્રિકામાં આપતી હોય છે. નાની કંપનીઓ દવાના પેકેજિંગ પર બારકોડ આપી આડઅસરની માહિતી પૂરી પાડે છે. લોકોને દવાની આડઅસરની માહિતી મળી રહે એ નિયમને ફરજિયાત કરવાના સરકારના પણ પ્રયત્નો શરૂ છે. અનિમેશ દેસાઈ, માનદ મંત્રી, સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન, વ્યવસાય આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ નામનો જથ્થાબંધ દવાનો વેપાર કરી રહ્યો છું. ખૂબ જ સારો પ્રશ્ન છે આ. દવાની અંદર સાઇડ ઇફેક્ટ એટલે કે રિએક્શન બહુ જ મોટા પાયે પેશન્ટને આવી શકે. દરેક પેશન્ટની તાસીર અલગ છે. એક દવા જેનું મને રિએક્શન ના આવતું એ તમને આવી શકતું હોય છે. એટલે આ દવાની અંદર રિએક્શન આવવાના ચાન્સીસ રહી છે. પહેલાં તો પેકેજિંગનો જે પ્રશ્ન ઉઠ્યો ખૂબ જ સારો પ્રશ્ન છે. જો આપણે લગભગ પેકેજિંગ અત્યારે ઇંગ્લિશ અને હિન્દીની અંદર બોક્સની અંદર દવાના બોક્સમાં આવવા માંડ્યા. સારી કંપની જે છે ફોરેન લેવલની અથવા ઇન્ડિયામાં મલ્ટીનેશનલ લેવલની જે કંપની કહેવાય, નેશનલ લેવલની, તે બધી કંપની આ રીતનું પેકેજિંગ આપી રહી છે. નાની કંપની બારકોડ આપી રહી છે. બારકોડની અંદર તે લોકો બારકોડ સ્કેન કરો તો તેની પ્રોડક્ટની માહિતી મળે તેવો પણ પ્રયત્ન ચાલુ છે. સરકાર ટૂંક સમયમાં એને ફરજિયાત કરી દેશે એવો સરકારનો પણ પ્રયત્ન ચાલુ છે. વચગાળાની અંદર આપ જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો પેશન્ટ તરીકે, ત્યારે આપ ડૉક્ટરને પૂછી શકો છો કે મારી આટલી તકલીફ છે, આમાં મારા શરીરના તાસીર મુજબ મને આની કોઈ સાઇડ ઇફેક્ટ આવશે કે નહીં. એ સિવાય કેમિસ્ટમાં પણ જ્યારે દવા લેવા જાઓ ત્યારે કેમિસ્ટ મિત્રોને પણ પૂછી શકો છો કે ભાઈ આમાં કોઈ સાઇડ ઇફેક્ટ આવશે કે નહીં. સાઇડ ઇફેક્ટ આવવાના જે કંઈ આપણા શરીરમાં કોઈ ફેરફાર થાય દવા લીધા પછી, શું રિએક્શન આવ્યું, સાઇડ ઇફેક્ટ આવ્યું, કદાચ આપને ખ્યાલ ના આવે સામાન્ય પબ્લિક તરીકે, તો આપને તાત્કાલિક આપના ડૉક્ટરનો અથવા તો કેમિસ્ટનો સંપર્ક કરવો જોઈએ કે મારે આ દવા લીધા પછી આટલા શરીરમાં ચેન્જીસ થયા છે, તો આ કોઈ રિએક્શન આવ્યું છે કે શું. અને આપની ખાસ જ્યારે આપ ડૉક્ટરને બતાવવા જાઓ ત્યારે ભૂતકાળમાં ક્યાંય કોઈ દવાથી રિએક્શન આવેલું હોય તો આપની ફાઇલ ઉપર નોટિંગ કરો કે મને આ દવાથી રિએક્શન આવે છે. અને ખિસ્સામાં પણ આપ આપના જેમ આધાર કાર્ડને રાખો છો એની જગ્યાએ રાખો કે મારે આ દવાનું રિએક્શન, જેમ કોઈ બી એક્સિડન્ટ થાય ત્યારે આપને જે દવા દેવામાં આવે એમાં જ કંઈક આપને રિએક્શનવાળી દવા દઈ દેવામાં આવે તો આપનું મોત નિશ્ચિત થઈ જાય, તો આપનો કેસ ગંભીર થઈ જાય. તો આવી હું આપને એડવાઇસ આપીશ કે આ કરાવો, બહુ જરૂરી છે. દવાના પેકેજિંગ પર જો આ દવાની આડઅસરની માહિતી પ્રાદેશિક ભાષામાં મળી રહે તો લોકોની આ ચિંતાનું નિરાકરણ આવી શકે છે તેવી જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ ગૌરવ છે, રાજકોટનો રહેવાસી છું. દવા પર પેકેજિંગ મટીરિયલમાં અને દવાની અંદરના લિફલેટમાં દવાની આડઅસર અંગે જો પ્રાદેશિક ભાષામાં માહિતી આપવામાં આવે તો દર્દીના હિત માટે ઘણું સારું રહે. દર્દી પોતે તેનો સામાન્ય અભ્યાસ કરી શકે અને દવાની ટ્રીટમેન્ટ લેતી વખતે કોઈ જાતનું પેનિક વગર તે પોતાની નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ રાખી શકે અને ડૉક્ટરોને પણ તેનાથી ઘણી રાહત મળી રહેશે એવું મારું માનવું છે. પેકેજિંગ ઉપર શક્ય ન હોય તો અંદર લિફલેટની અંદર તો પ્રાદેશિક ભાષામાં માહિતી આપવી જોઈએ. લોકજાગૃતિના પ્રશ્નો ઉજાગર કરવાની સાથે આરોગ્યલક્ષી વિષયોની લોકોમાં જાગૃતતા ફેલાવવાની રાજકોટ મિરરની હંમેશા પહેલ રહી છે. આવા જ આરોગ્યની સંભાળ અને સલામતીના અહેવાલો જોતા રહો રાજકોટ મિરરની સંગાથે.